ભારતનો એવો પ્રધાનમંત્રી જેણે કોઈ શોર કર્યા વગર દેશની કિસ્મત બદલી નાખી નામ હતું પીવી નરસિંહ રાવ. ફેક્ટ 1. 1991માં જ્યારે ભારત આર્થિક દિવાળિયાપણાની કગાર પર હતું ત્યારે પીવી નરસિંહ રાવ વી નરસિંહા રાવ પ્રધાનમંત્રી બન્યા. દેશ પાસે વિદેશી ચલણ માત્ર થોડા અઠવાડિયા પૂરતું જ બચ્યું હતું. ફેક્ટ 2. નરસિંહા રાવે મનમોહનસિંહને નાણામંત્રી બનાવ્યા અને એલપીજી લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશનની શરૂઆત કરી, જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા હંમેશ માટે બદલાઈ ગઈ. ફેક્ટ 3. ખૂબ ઓછા લોકોને ખબર છે કે તેઓ હિન્દી, તેલુગુ, સંસ્કૃત, ઉર્દૂ, મરાઠી સહિત કુલ 17 ભાષાઓ જાણતા હતા. તેઓ એક ગંભીર વિદ્વાન અને લેખક પણ હતા. ફેક્ટ 4. તેમની સરકાર અલ્પમતમાં હતી, છતાં પણ તેમણે મોટા અને જોખમી નિર્ણયો લીધા, જે ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. ફેક્ટ 5. બાબરી મસ્જિદ ધ્વંસનો વિવાદ તેમના કાર્યકાળ પર છવાયેલો રહ્યો. તેમ છતાં તેમના મહત્વના યોગદાન છતાં લાંબા સમય સુધી તેમને યોગ્ય સન્માન મળ્યું નહીં. ઇતિહાસ ઘણીવાર શોર કરનારાઓને યાદ રાખે છે, પરંતુ ભારતની દિશા બદલી નાખનાર આ નેતા ખામોશીથી ક્રાંતિ કરી ગયો. નામ યાદ રાખજો, પીવી નરસિંહા રાવ.